ફાઉન્ડેશન. આજે આપણે અંગ્રેજીમાં ભણવાના છે પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવ્યય. પ્રેપોઝિશનનો ઉપયોગ શું કામ થાય કે અમુક વસ્તુ કયા સ્થાને છે, કઈ જગ્યાએ છે એ દર્શાવવા માટે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. પ્રેપોઝિશન એટલે નામયોગી અવ્યય. જે આપણે વર્તમાન કાળમાં પ્રેપોઝિશનનો ઉપયોગ કેવી રીતના થાય છે એ આજે આપણે જોઈશું. સૌપ્રથમ એની વાક્ય રચના એટલે કે સેન્ટેક્સ જોઈએ. સૌપ્રથમ કર્તા મૂકવામાં આવે છે. કર્તા શોધવા હુંથી પ્રશ્ન પૂછવાનો. પેન ટેબલ પર છે. હુ એટલે કોણ. કોણ ટેબલ પર છે તો પેન. તો પેન કર્તા થયો. ટુ બી વર્તમાન કાળમાં ઇઝ એમ આર આવશે. પ્રેપોઝિશન પછી પ્રેપોઝિશન મૂકવું, પછી આર્ટિકલ એન ગમત એક અને કર્મ એટલે કે ઓબ્જેક્ટ. કર્મ શોધવા માટે આપણે શુંથી વોટથી પ્રશ્ન પૂછવામાં આવે. પેન ટેબલ પર છે. પેન શાના પર છે તો કે ટેબલ પર. તો ટેબલ એ કર્મ થઈ ગયું. તો આજે આપણે ઇન, ઓન, અંડર અને ઇનટુ પ્રેપોઝિશનનો ઉપયોગ જોઈશું. બરાબર છે. તો દાખલા તરીકે મારી મમ્મી રસોડામાં છે તો માય મધર પહેલા કરતા આવે. કોણ રસોડામાં છે તો કે મારી મમ્મી. તો માય મધર પછી માય મધર એટલે સી થાય એટલે ટુ બી નું વર્તમાન કાળમાં ઇઝ વપરાય. માય મધર ઇઝ પછી પ્રેપોઝિશન માં છે રસોડામાં. તો માં માટે કયું પ્રેપોઝિશન વપરાય? ઇન. તો માય મધર ઇઝ ઇન. આપણે કોઈ જાણીતી વસ્તુ હોય તો એની માટે આપણા ઘરની રસોડું છે જાણીતું છે એટલા માટે ધ આવશે પ્રેપોઝિશનમાં. માય મધર ઇઝ ઇન ધ કિચન. કિચન એ કર્મ છે એ રીતના. તો આને આપણે કેવી રીતના બનાય? કોઈ વસ્તુ કોઈને અડીને પડી હોય તો ઓન આવે. આ ડસ્ટર છે એ ટેબલ પર અડીને ઉપર છે તો ઓન આવે. તો કે અ ડસ્ટર ઇઝ ઓન ધ ટેબલ. આ પંખો છે થોડે ઉપર હોય તો અબાવ આવે. એટલે કે આ પંખો છે તો અ ફેન ઇઝ અબાવ ધ સીલિંગ. અબાવ ધ સીલિંગ. વધારે ઉપર હોય તો ઓવર આવે. અ બર્ડ ઇઝ ઓવર ધ સ્કાય. અથવા એન એરોપ્લેન ઇઝ ઓવર ધ સ્કાય. એ રીતના આવશે. અને કોઈ નજીક હોય તો નિયર આવે પ્રેપોઝિશન વપરાય. અને પાછળ હોય તો બિહાઇન્ડ પ્રેપોઝિશન વપરાય. અને નીચે હોય તો અંડર પ્રેપોઝિશન વપરાય. તો આપણે થોડા વાક્ય જોઈશું. અહીંયા પેન ટેબલ પર છે તો આમાં કર્તા કયો છે? પહેલા કર્તા મૂકવાનો વાક્ય બનાવવા માટે. કર્તા કયો છે કોણ કહેશે? સુનિલભાઈ બોલશે. પેન ટેબલ પર છે. પેન પેન સરસ. તો પહેલા પેન મૂકવાનો. અહીં એક જ પેન છે એટલે આર્ટિકલ પર મૂકાશે. અ પેન પછી ટુ બી. પેન એટલે ઇટમાં આવે તો એની માટે ટુ બી કયું વપરાય છે? ભાગ્યશ્રી બેન બોલશે. ઇટ માટે વર્તમાન કાળમાં ટુ બી કયું વપરાય? ટુ બી વર્તમાન કાળમાં કઈ આવે? ઇઝ એમ આર. ઇઝ એમ આર માંથી કયું વપરાશે? હે ઇટ માટે ટુ બી કયું વપરાશે? ઇઝ. સરસ. ઇઝ. અ પેન એક જ છે ઇટ પેન છે એટલે ઇઝ આવશે. અ પેન ઇઝ પછી પર છે. પર માટે ઓન અબાવ ને ઓવર વપરાય. તો અહીંયા પેન ટેબલ પર અડીને ઉપર છે એટલે શું આવશે? અ પેન ઇઝ પ્રેપોઝિશન કયું આવશે? ઓન. ઓન આવશે. ઓન પછી આર્ટિકલ ધ. ઓન ધ ટેબલ. અ પેન ઇઝ ઓન ધ ટેબલ. દડો બોક્સમાં છે એનું કોણ બોલશે? કર્તા કયો છે? દડો. તો અ બોલ પછી ટુ બી કયું આવશે? બોલ પણ ઈટમાં આવે એટલે ટુ બી કયું આવશે? ઇઝ. અ બોલ ઇઝ માં છે. અહીંયા પ્રેપોઝિશન બદલાશે. માં માટે કયું પ્રેપોઝિશન વપરાય? ઇન. અ બોલ ઇઝ ઇન ધ બોક્સ. અને ગાય ઝાડ નીચે છે તો કર્તા કયો કે કોણ ઝાડ નીચે છે? ગાય. તો કાવ એ કર્તા થઈ ગયું. એટલે અ કાવ અકાવ પછી ટુ બી કયો આવશે? કાવ પણ ઇકમાં આવે, ઇઝ આવશે. કાવ ઇઝ
અને નીચે કોઈ વસ્તુ દાખલા તરીકે આ ડસ્ટર નીચે છે તો અંડર આવે. એ રીતના ગાય એ ઝાડ નીચે છે માટે શું આવશે? અ કાવ ઇઝ, નીચે માટે અંડર પ્રેપોઝિશન વપરાય. અંડર ધ ટ્રી. અને વાંદરો ઝાડ પર છે તો શું આવત? અ મંકી ઇઝ ઓન ધ ટ્રી. ઉપર હોય તો ઓન આવે અને નીચે હોય તો અંડર આવે. બરાબર છે. અને હવે અને નજીક છે, ખુરશી ટેબલની નજીક છે તો શું આવશે? કોણ કહેશે? નિયર આવશે. પ્રેપોઝિશન નિયર વપરાશે. The chair is near the table. ખ્યાલ આવ્યો? પછી કોઈ હવે એક બીજો ઉપયોગ જોઈએ. ઇન કાર્ય આવે ને ઇનટુ કાર્ય આવે. કોઈ વસ્તુ ઓલરેડી અંદર હોય, આ બોક્સમાં ઓલરેડી દડો અંદર છે તો ઇન આવે. A ball is in the box. In the box. ઓલરેડી અંદર હોય તો. અને દડો બોક્સ તરફ બધું અંદર જવા જઈ રહ્યો હોય તો ઇનટુ આવે. એટલે કે a ball is into the box. હજુ ઓલરેડી બોક્સમાં નથી, હજુ જશે બોક્સમાં, એટલે ત્યાં બી શું આવશે? ઇનટુ આવશે. એ જ રીતે બીજા પ્રેપોઝિશન એટ છે. કોઈ સ્થળે હોય તો કે ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. ડોક્ટર કયું હોય? હોસ્પિટલ. પછી પેસેન્જર્સ આર એટ ધ બસ સ્ટોપ. પેસેન્જર એટલે મુસાફરો કયું હોય? બસ સ્ટેશન. એ રીતના મારા પપ્પા ખેતરે છે. એટ પ્રેપોઝિશન. એટ પ્રેપોઝિશન શું કામ વપરાય? સ્થળ દર્શાવવા માટે. મારા પપ્પા ખેતરે છે તો માય ફાધર ઇઝ ધ ફાર્મ. બરાબર છે? ખ્યાલ આવી ગયો?